મિત્રો, આ જેલમાં પડેલા એક સામાન્ય નાગરિક નથી, પરંતુ એક પોલીસ કર્મચારી છે. શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે. મિત્રો, વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના કાર્યાલય પાસે પીધેલી હાલતમાં પડ્યા હતા અને શટલ ઉપર પેશાબ પણ કર્યું હતું અને એમના પરિવારને ના બોલવાના શબ્દ પણ બોલ્યા હતા. જેમ કહેવાય છે કે દારૂ પીધેલી હાલતમાં ચેતરભાઈ વસાવાના કાર્યાલય પાસે શટલ પર પેશાબ કર્યો હતો અને એમના પરિવારને પણ ના બોલવાના શબ્દો બોલ્યા હતા. મિત્રો, આ કંઈ સામાન્ય નાગરિક નથી, પણ એક પોલીસ કર્મી છે. પીધેલી હાલતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના કાર્યાલય પાસે શટલ પર પેશાબ કર્યો અને ના બોલવાના શબ્દો બોલ્યા. અને આ ઘટના તરત જ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ખબર પડી હતી. તરત જ પોલીસ સ્ટેશન ગયા હતા અને એમને જિલ્લા વડાને પણ જાણ કરીને કાયદેસરની કાર્યવાહી ગુનો નોંધ્યો હતો. મિત્રો, જેમ કહેવાય છે કે હાલમાં ચૂંટણીનો યોજાઈ હતી, એમાં ચેતરભાઈ વસાવા હારી ગયા હતા, પરંતુ ચાલુ ધારાસભ્ય હોવાના કારણે ચેતરભાઈ વસાવાના આમ તેમ ના બોલવાના શબ્દ પણ બોલી ગયા હતા. કેમ કે આ પોલીસ સ્ટેશનમાં એટલું નહીં, પણ ઘણા બધા લોકોને, પોલીસ કર્મીઓને પણ આમ બોલવાના શબ્દો બોલી ગયા હતા. અને આ ઘટના તરત જ વડાને જાણ કરી હતી. એમને કાયદેસરની કાર્યવાહી કરવા માટે એમને દવાખાને ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. મિત્રો, પોલીસ સ્ટેશનમાં પણ હોબાળો મચાવી દીધો છે. કેમ કે આ પોલીસકર્મી એક દારૂ પીધેલા હાલતમાં આવી ઘટના ઘટી છે કે તરત જ ઘણા બધા પોલીસવાળાને પણ મારપીટ કરવામાં એ મજબૂર થઈ ગયા હતા. એટલા માટે ઘણી બધી ઘટના ઘટતી હશે, પણ એક પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશનમાં પણ ઘણા બધા કર્મીઓને લાતોથી મારવા લાગ્યા હતા. પરંતુ આ ઘટના સ્થાન થઈ અને તરત એમને દવાખાને પીએમ માટે મોકલી આપ્યા હતા. એમની તપાસ ચાલુ છે. મિત્રો, આગળની વિડીયોમાં તમને બતાવીશું કે એમની સાથે શું થયું છે, આગળ શું કાર્યવાહી થઈ છે તે. આ વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.